સમગ્ર દેશમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવાના 4 શંકરાચાર્ય દ્વારા કરાયેલા આહવાનના પગલે શહેરમાં આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશના 4 શંકરાચાર્ય દ્વારા ગાય માતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવાના આહવાન અંતર્ગત ગૌમાતા રાષ્ટ્રમાતા પ્રતિષ્ઠા આંદોલન ચાલી રહ્યું છે, જેના સમર્થનમાં આજરોજ શહેરના હરણી વારસિયા રિંગ રોડ સ્થિત બેન્કર્સ હોસ્પિટલથી ગુરુકુળ સુધી ગુરુકુળ વિદ્યાલયના બાળકો સાથે શિક્ષકો અને ગૌરક્ષકો હિન્દુ સંગઠનો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી થકી ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તથા ગૌ હત્યા પ્રતિબંધ કાયદો લાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી, જે અંતર્ગત પોસ્ટરો બેનરો સાથે આ રેલી યોજવામાં આવી હતી। જે સમગ્ર દેશમાં 4 શંકરાચાર્યના આશીર્વાદથી ગૌમાતા રાષ્ટ્રમાતા પ્રતિષ્ઠા આંદોલન ચાલી રહ્યું છે, તેના સમર્થનમાં આજે અમે વડોદરામાં હરણી વારસિયા રિંગ રોડ સ્થિત બેન્કર હોસ્પિટલથી ગુરુકુલ વિદ્યાલય સુધી એક સમર્થન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। એક જ ઉદ્દેશ્ય છે કે સમગ્ર ભારતમાં ગૌ હત્યા બંધીનું કાનૂન બને અને ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે। મેહુલ પ્રજાપતિ। ગાયને એક રાષ્ટ્રીય પશુ તરીકે જાહેર કરવા માટેની એક ગૌરક્ષા હેતુસર બદ્રિકેદાર શંકરાચાર્યજી હવિમુક્ત સરદાસજાના નેજા હેઠળ એક રેલી કાઢવામાં આવી છે અને સમગ્ર વિશ્વની અંદર ગૌ માતા રાષ્ટ્રમાતા જાહેર થાય એ માટે જ્યારે શંકરાચાર્ય બીડું ઝડપ્યું છે તો વડોદરા કેમ પાછળ રહી જાય એ હેતુસર આજે ગૌરક્ષા બચાવના હેતુસર આજે એક રેલી કાઢવામાં આવી છે। દિનેશ પંડ્યા, નિયામક ગુરુકુલ વિદ્યાલય।